હર્ષ સંઘવીને ગૃહ વિભાગ યથાવત રાખવામાં આવ્યો છે। સૌથી મોટા સમાચાર અત્યારે અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ વિભાગ જે છે તે આપવામાં આવ્યું છે, ખાતું આપવામાં આવ્યું છે। બીજી તરફ પ્રફુલ્લ પાનસેરિયાને આરોગ્ય વિભાગનું ખાતું જે છે તે સોંપવામાં આવ્યું હોવાના સમાચાર। ઈશ્વર પટેલને પાણી પુરવઠો અને જળ સંપત્તિનો વિભાગ જે છે આપવામાં આવ્યો છે। દર્શનાબેન વાઘેલાને શહેરી અને વિકાસ વિભાગ સોંપવામાં આવ્યો છે। સાથે જ વાત કરીએ તો ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનું ખાતું સોંપવામાં આવ્યું છે। કાંતિ અમૃતિયાને શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે। સૌથી મોટા સમાચાર સ્વરૂપજી ઠાકોરની વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોરને ગ્રામ વિકાસ વિભાગ અને ખાદી ઉદ્યોગના એ ખાતું જે છે તેમને આપવામાં આવ્યું છે। સૌથી મોટી વાત હર્ષ સંઘવીને ગૃહ વિભાગ યથાવત રખાયો છે। હર્ષ સંઘવીને ગૃહ મંત્રીનો એ સ્વતંત્ર હવાલો જે છે તે સોંપવામાં આવ્યો છે। ઋષિકેશ પટેલને ઉર્જા પેટ્રોકેમિકલ્સ પંચાયત અને સંસદીય મંત્રી જે છે તે બનાવાયા છે।